સ્વયં ભાગવતના રચયિતા વ્યાસજીએ ભાગવતની રચના કર્યા પછી હજી કંઈક ઘટે છે, હજી કંઈક આમાં ખૂટે છે એવી અનુભૂતિ થઈ હોવાનું લખ્યું છે. ભગવાનના ગુણાનુવાદનું વર્ણન કરવા માટે આપણામાંથી કોઈ સમર્થ નથી. ભગવાન ભગવાન છે. એટલા માટે ભગવાનની કથા ભાગવતનો પહેલો સ્કંદ 7મો અધ્યાય અને લગભગ બીજો ત્રીજો શ્લોક. અનર્થોપશમમ. ભાગવતની કથાથી બધા પ્રકારના અનર્થો શાંત થઈ જાય છે. પહેલું લખ્યું અનર્થોપશમમ. અનર્થો શાંત થઈ જાય છે. તો અનર્થ થવાના કારણો ક્યાં ક્યાં? કોઈ પણ અનર્થ એટલે આપણે ધાર્યું ન હોય એની કરતાં વિશેષ દુઃખની પ્રાપ્તિ થાય, કારણ વિનાની બધી ઉપાધિઓ આવ્યા કરે. એ અનર્થ, એવા અનર્થોમાં મુખ્યત્વે કારણ 3 હોય છે. દુઃખ 3 વસ્તુનું હોય છે: ભૂતકાળનું, વર્તમાનનું અને ભવિષ્યનું. તો કૃષ્ણ સંતોષ હેતુકમ કહીને ભાગવતના મહાત્મ્યની અંદર પ્રશ્ન કરતા સમયે જ શૌનકાદી ઋષિમુનિઓએ સૂતજીને એવું નથી કીધું તમે અમને એવી કથા સંભળાવો અમે રાજી થઈ જઈએ, પણ શૌનકાદી ઋષિમુનિઓએ સૂતજીને એ પૂછ્યું છે પરમ શ્રેય શું છે એ તો પછી કહેજો, પણ શું કરીએ તો કૃષ્ણ રાજી થાય? કૃષ્ણ સંતોષ હેતુકમ. કૃષ્ણ શું કરીએ તો રાજી થાય એ લખ્યું. એટલે પ્રથમ સ્કંદની અંદર કીધું કે ભગવાનની કથા 3 વસ્તુથી માણસને મુક્ત કરે. ફરી એ વખત એ જ વાત દોહરાવું તમને. ઈશ્વરની કથા સાંભળવાથી ભૂતકાળનો શોક રહેતો નથી, વર્તમાનની ચિંતા રહેતી નથી, ભવિષ્યની ઉપાધિઓની આપણે કાંઈ પરવા રહેતી નથી. ભગવાનની કથા 3 વસ્તુ, શોક, મોહ, ભયાપહા, 3 વસ્તુથી મને તમને મુક્ત કરે. ફોર એક્ઝામ્પલ, પરીક્ષિત ભાગવતની કથા શુકદેવજી સામે આવીને બેસી ગયા એટલે ભૂતકાળમાં જે માથે શ્રાપ આવ્યો છે એનો શોક વયો ગયો. વર્તમાનમાં તો આનંદ જ હતો એટલે કંઈ ઉપાધિ નહોતી, પણ ભવિષ્યમાં પણ સ્વર્ગ પાકું જ હતું એટલે ભવિષ્યની પણ કાંઈ ચિંતા નહોતી, ભવિષ્યનો કાંઈ ભય નહોતો. શોક, મોહ, ભયાપહા. હવે આવું કેમ થઈ શકે? આવું કોણ કરી શકે? તો કીધું આવું એ કરી શકે જેને સ્વયંની રચનાની અંદર પણ મોહ ન હોય. એટલા માટે જુઓ, ભાગવતના 10મ સ્કંદના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધને પૂર્ણ થયા પછી બાદરાયણજી લખે છે, કેદાર કરો. શ્રી બાદરાયણ યુવાચ કૃત્વા દૈત્યવદઃ કૃષ્ણો સરામો યદભિર્વૃતઃ ભ્રુવોવતારયદ ભારમ જવિષ્ટં જનયન કલીમ. 11મા સ્કંદની શરૂઆતે કળિયુગનું વર્ણન કરતા કરતા ભગવાન બાદરાયણી કોને કહેવાય? બદર કહેતા બોર. જે બોર ખાઈને વ્રત કરી રહ્યા છે એવા બદ્રી નામના ક્ષેત્રની અંદર બધા ઋષિઓના સમુદાયની વચ્ચે જે સુપોજિત છે એટલે એવા વ્યાસજીને પણ બાદરાયણી કીધા છે. એટલા માટે બાદરાયણી યુવાચ, ઈ બાદરાયણીએ વ્યાસજીના સૂત શુકદેવજીએ એવં વ્યવસિતા રાજન સત્ય સંકલ્પ ઈશ્વર શાપ વ્યાજેન વિપ્રાણામ સમજહવે સ્વકુલમ વિભુ. એવં વ્યવસિતો રાજન
આવી રીતના, એવમ એટલે આવી રીતના પરમાત્માએ પોતાની સઘળી લીલા પૂર્ણ થતી જોઈ એટલે શું કર્યું? નક્કી કર્યું કે બ્રાહ્મણોના હાથે મારા કુળને મારે શ્રાપ અપાવી દેવો છે. કેમ? જે કુળમાં જન્માતા એ કુળને ટાળી દેવાની વાત થયા, એને હટાવી દેવાની વાત થઈ. કેમ? તો ભગવાને કીધું કે ભાઈ એનું કામ પૂરું થઈ ગયું, મારે જે કરવું તે બધું થઈ ગયું. ખેતરમાં ગયા હોય, એને ખબર હોય ખેતરમાં જઈએ ને શેઢેથી કાંટો વાગે, હા, તો કાંટો કાઢવા આપણે શું કરીએ? બીજો કાંટો ગોતીએ ને. હવે બીજો કાંટો ગોતીએ અને ઓલો કાંટો આપણે કાઢી નાખ્યો. હવે ઓલો કાંટો કાઢી નાખ્યો પછી બીજો કાંટો આપણે રાખીએ જ ફેંકી દઈએ. એ કાંટા વડે જ પેલો કાંટો કાઢ્યો છે, પણ એવું કરવાથી કાંઈ ઓલો કાંટો મહાન છે ને એને આપણે પૂજા કરવી છે ને એવું કાંઈ થતું નથી. એવી રીતના દ્વારિકાધીશ પ્રભુએ કીધું કે લીલા કરવા આવ્યો હતો, એ લીલા કરતા સમયે મારે આ બધાની જરૂર હતી. હવે એ લીલા કરવામાં એને બધાએ મારો સાથ આપ્યો, થેન્ક યુ, આભાર. પણ હવે બધાનું સંકેલી લીધું છે એટલે મારે મુકતું જવાનું નથી, એટલે મારે સંકેલી લેવાનું છે. એટલે શું કર્યું? બ્રહ્મણ્યામ બદાન્યનામ નિત્યમ વૃદ્ધોપસેવિના વિપ્રશાપ કથમ બૃહદ વૃષ્ણિનામ કૃષ્ણ ચેતસામ બ્રહ્મણ્યામ વદાન્યનામ. અહીંયા રાજાએ કીધું કે જે દ્વારિકાધીશ ભૃગુ ઋષિની લાત ખાય, હા, જે દ્વારિકાધીશ સામાન્ય દેખાતા હતો નહીં, સામાન્ય દેખાતો એવો સુદામા, એને દ્વારિકાધીશ ભગવાન આમ લઈ લે ખંભે. એના વંશની અંદર આવું કેમ થયું? કીધું ભગવાને એવમ વ્યવસિતા રાજન, ભગવાને કર્યું છે સત્ય સંકલ્પ. ઈશ્વર, આ ભગવાનનો સત્ય સંકલ્પ છે. એટલા માટે રાજાને પહેલા કીધું વિપ્રશાપાત. શિક્ષાપત્રીમાં મહારાજે કેટલી વખત લખ્યું છે કે બ્રાહ્મણો જમાડવા, બ્રાહ્મણો જમાડવા, બ્રાહ્મણો જમાડવા. ભગવાન અહીંયા દ્વારિકામાં ચોરાશી કરતા. હા, આપણે કાલે બ્રહ્મભોજન છે જ અહીંયા, પણ અહીંયા સ્વયં ભગવાન પણ અહીંયા આવીને બ્રહ્મચોરાશી કરતા. એ કહે છે શિક્ષાપત્રીની અંદર, ક્યારેય કોઈ વ્યક્તિનો દ્વેષ ન કરવો, એમાંય ખાસ કરી અને મને જે આશ્રિત હોય એવા વ્યક્તિ હોય, ક્યારેય સાધુ, બ્રાહ્મણ અને મોટાઓના અવગુણ ન જોવા. એ દરેક જગ્યાએ ભગવાને કીધું તમારે ઈશ્વરનું દર્શન કરવું. તો વિપ્રશાપ થયો. કેમ વિપ્રશાપ થયો? તો કીધું ભગવાનનો પુત્ર સાંબ હતો, સ્ત્રીનો વેશ લીધો અને બધાએ મશ્કરી કરવા માટે ઋષિઓની પાસે ગયા. ત્યાં દુર્વાસાદી ઋષિઓ બધા બેઠા હતા. ત્યાં જઈને કોઈ ગોવાળે જઈને પૂછ્યું, મહારાજ, આ અમારી ભેગી આવેલી સ્ત્રી છે, એના પેટમાં ગર્ભ છે, તમે તો ત્રણેય કાળને જાણનારા છો, તો તમારી સિવાય બીજાને કોને અમારે પૂછવું, તમે કહી દો આના પેટમાં શું છે.